સત્યની જીત થશે, સત્યની જીત થશે. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ. વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં નર્મદા એડિશનલ સેશન કોર્ટે એમએલએ ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી દીધા છે. ચૈતર વસાવાને એક સાથે 2 કેસમાં સજા કરવામાં આવી છે. ત્યારે હવે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું શું થશે, જેમને લોકોએ ચૂંટ્યા છે. ભારતીય બંધારણ અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમના નિયમ મુજબ જો દેશના કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેનાથી વધુની જેલની સજા ફટકારવામાં આવે તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. આ પહેલા પણ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના એમએલએ ભગા બારડને 2 વર્ષની સજા થતા તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું. જોકે બાદમાં તેમને હાઈકોર્ટમાંથી સ્ટે મળી જતા પદ પરત મળ્યું હતું. પણ ચૈતર વસાવાને તો પૂરા 7 વર્ષની સજા થઈ છે, જેથી વિધાનસભાના નિયમ મુજબ સજાના એલાન બાદ હવે ટૂંક સમયમાં તેમનું ધારાસભ્ય પદ રદ થવા અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે આ કાનૂની સંકટમાંથી બહાર આવવા માટે ચૈતર વસાવા પાસે રાજપીપળા સેશન કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે. આમ જો તેઓ જામીન માટે અરજી કરે અને હાઈકોર્ટમાંથી તેમને સજા પર સ્ટે મળી જાય તો તેઓ પોતાનું ધારાસભ્ય પદ બચાવી શકે છે. જોકે ચૈતર વસાવાના વકીલે પણ કહ્યું છે કે તેઓ હાઈકોર્ટમાં અપીલ કરશે. તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે તેઓ હવે ધારાસભ્ય ન ગણાય, એ બેઠક ખાલી ગણાય. જોકે ચૈતર વસાવાને જ્યારે કોર્ટમાંથી પોલીસ લઈ ગઈ એ સમયે મીડિયાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ચૈતર વસાવા માત્ર એટલું જ બોલ્યા હતા કે સત્યની જીત થશે જ. જોકે આ મામલે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આદિવાસી સમાજના મોટા નેતા ચૈતર વસાવાએ સતત આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે અને તેઓ અનેકવાર પ્રજા માટે જેલમાં પણ ગયા છે. ઈડી પાર્ટી ચૈતર વસાવાને રોકી ન શકી એટલે તેમના ઉપર ખોટો કેસ કરાવ્યો છે. તો આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપે અત્યાર સુધી ચૈતરભાઈને ડરાવવા અને ધમકાવવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ ચૈતરભાઈ સતત મજબૂતીથી ભાજપ સામે લોકોના પ્રશ્નો માટે લડતા રહ્યા. આજે ચૈતર વસાવાને ડરાવવા માટે અને તેમનો અવાજ દબાવવા માટે એક ઉપજાવી કાઢેલા કેસમાં તેમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તેમના ધારાસભ્ય પદ પર ભાજપે તરાપ મારી છે કે વન કર્મચારીઓની સામે ચૈતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. આમ 30 ઓક્ટોબર 2023ના રોજ બનેલી આ ઘટનામાં ચૈતર વસાવા પર ગંભીર આરોપો હતા. ચૈતર વસાવા પર માર મારવો, ધમકી આપવી, હવામાં ગોળીબાર કરવો, ખંડેરી ઉઘરાવી જેવા આરોપો હતા. ત્યારે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ચૈતર વસાવા સામે અત્યાર સુધી અલગ અલગ કેસમાં કુલ 12 ગુનાઓ પોલીસને ચોપડે નોંધાયેલા છે, જેમાંથી 10 ગુનાઓ તો માત્ર ડીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જ નોંધાયેલા છે. આજે ટોટલ 9 આરોપીઓને સજા કરવામાં આવી છે. એમાં 5 પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. આજે આખી ઘટના હતી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એમને એમની ફરજમાં અવરોધ કરવા બાબતની આખી મેટર હતી. 2023માં બનાવ બનેલો હતો અને એના અનુસંધાને અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટર ચાલી ગઈ અને એમાં શરૂઆતના તબક્કામાં ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓ છે એમણે આ ટ્રાયલ ચલાવી હતી અને ત્યારબાદ એમાં સ્પેશિયલ પીપી અમિત નાયર આવ્યા હતા અને એમણે આ મેટર ચલાવી અને આજરોજ આ નામદાર કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી હિરપરા સાહેબે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને ક્યાં લઈ જવું? આ આરોપીને જનરલી સજા થતી હોય છે તો પાકા કામના કેદી તરીકે એમને બરોડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે છે. આપણે ત્યાં જિલ્લા જેલ પ્રશાસનમાં પાકા કામના કેદીઓને રાખવાની વ્યવસ્થા નથી એના અનુસંધાને. બીજી વાત છે બેન, આજે ઘટના બની આખો એમાં કોણ કોણ જે આરોપી છે મુખ્ય
જે ધારાસભ્ય સહિતના ધારાસભ્ય સહિત એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન અને એમના પીએસ એટલાનું ખબર છે. અન્ય જે આરોપીઓ છે એમના નામ મને નથી ખ્યાલ.